આજે તો હવે મને કાલ કરતાં સારું છે. આંખમાંથી ને નાકમાંથી પાણી નીકળતા સાવ બંધ થઈ ગયા છે, પણ સુસ્તી આવી ગઈ છે. ને કાલે ખાલી એક ઝીણી ગોળી બપોરે ને રાત્રે પીધી ને એમાં તો આખું મોઢું કડવું થઈ ગયું. જીભમાંથી સ્વાદ વયો ગયો. હું નાઈને હિંડોળે હિંચકા ખાવા આવી ને મને યાદ આવ્યું કે શ્યામે મને કાલ કીધું તું તને આંખમાં તકલીફ છે તો લીલોતરી જોજે. એટલે હું ખેતર સાઈડ ફરીને બેસી ગઈ. ને અડદમાં જોઉં આ ટાઈપના પીળા ફૂલ આવે, પછી એમાંથી સીંગું થાય ને ઈ સીંગુની અંદરથી અડદ નીકળે. પણ આની અંદર શું હશે કોઈને ખબર હોય તો મને કમેન્ટમાં કહેજો. આવા કેટલા બધા છે નાના મોટા. ને કામાક્ષીને જોઉં પાછી સૂઈ ગઈ. થોડીક વાર પહેલા ઉઠી હતી, પછી પગ દુખે કરતી હતી ને બા પાસે આવી. બાએ થોડીક વાર પગ દબાવ્યા, પછી બે મા દીકરી પાછા સૂઈ ગયા. પછી સામે મને આંખમાં ટીપા નાખી દીધા. આ ટીપા કાલે પણ નાખ્યા હતા એટલે આંખમાં ફેર પડી ગયો. એમ તો સામે દવા લેવાનું પણ કીધું, પણ મેં ના પાડી કે સારું છે હવે. પછી અમે આવ્યા રાવણા ખાવા. રાવણા ઊંચા બહુ છે. મમ્મીએ રાવણાની દાઢ નીચે ખેંચી ને મેં એમાંથી રાવણા તોડી લીધા. મસ્ત છે હો, મોટા મોટા. એમાંથી પેલા મેં રાવણા કામાક્ષીને આપ્યા, પછી મેં ખાધા. તો આ સિઝનના આજે પહેલી વાર મેં રાવણા ખાધા. કેરી પણ હવે જોઉં કેટલી મોટી મોટી થવા માંડી. પાછી એક કેરી તો અયડા ભેગી પડી ગઈ. મજા આવશે કેરી પાકશે ને ત્યારે ખાવાની. પછી મમ્મીએ થોડીક રાબ બનાવી, કેમ કે મમ્મી પણ જાત્રામાંથી આવ્યા ને ત્યારના બીમાર છે, ઉધરસ થઈ ગઈ છે, જાતી જ નથી. થોડીક ગરમ ગરમ રાબ મેં પણ પીધી. ને બપોરે મેં જમ્યું મગની દાળ, ભાત, રોટલી ને આ ભાખરી ને ઘી કામાક્ષીના છે. એ પણ મારી હારે જમવા બેઠી છે, પણ એને ઘી ને ભાખરી ખાવા છે. હાલો હવે અમે જમી લઈએ ને તમે બધાય ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. બાય બાય, જય શ્રી રામ.